જય શ્રી કૃષ્ણ. હું ભારતી શિંગાળા અનેરી વાનગીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો આજે આપણે બનાવીશું શેઝવાની રાઈસ. જો નાના મોટા સૌને ભાવે તેવા. તો ચાલો બનાવીએ. આપણી શેઝવાની રાઈસની સામગ્રી બધી તૈયાર છે. તો મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ મરચું લીધું છે, બહુ નાનું નહીં મોટું નહીં. અને અહીંયા મેં 3 કાંદા લીધા છે મીડિયમ સાઇઝના. 250 ગ્રામ મેં કોબી લીધી છે અને 50 ગ્રામ મેં લીલા વટાણા લીધા છે અને 2 મેં અહીંયા તીખા મરચાં લીધા છે, 2 નંગ ટમેટા લીધા છે અને એક મીડિયમ સાઇઝનું ગાજર લીધું છે. અને અહીંયા મેં ધાણા ભાજી લીધી છે, પણ એ તો તમારે સ્વાદ પ્રમાણે જેવું ખાતા હોય એવી ઓછી વધુ કરવાની છે. અને અહીંયા મેં લીધા છે 5 મુઠ્ઠી માપ કરીને ભાત લીધા છે અને બાઉલમાં જોવો તો આવું બાઉલ છે, એક બાઉલ મેં લીધું છે અને મુઠ્ઠીથી મેં માપ કર્યું હતું. 5 મુઠ્ઠી લાંબા ભાત લેવાના છે, ઓલા ઝીણા ભાત નથી લેવાના. પછી અહીંયા મેં 50 ગ્રામ કાજુ લીધા છે, એ આખા હતા એને 2 પીસ કરી નાખ્યા છે, એટલે આ રીતે કરવાના. અહીંયા મેં 3 ચમચી લાલ મરચું લીધું છે, 2 ચમચી મેં ધનિયા પાવડર લીધો છે એટલે ધાણા જીરું છે, 3 મેં તમાલપત્ર લીધા છે, 1 મેં હળદર પાવડર લીધો છે 1 ચમચી, 2 ચમચી મેં આખું જીરું લીધું છે. અને અહીંયા જે આપણે શેઝવાની રાઈસનો મસાલો આવે છે એ મેં લીધો છે, માર્કેટમાં તમને મળી જશે. અહીંયા મેં મીઠું લીધું છે, જે નમક કહીએ એ સ્વાદ પ્રમાણે તમારે જેટલું ખાતા હોય એ પ્રમાણે. અહીંયા મેં ગરમ મસાલો લીધો છે, આપણે રેગ્યુલર વાપરતા હોય એ જ છે ગરમ મસાલો. અને અહીંયા મેં તેલ લીધું છે. તો તેલ તો તમારે અત્યારે મેં 1 નાની વાટકી લીધી છે તેલ. પછી તમે જો વધુ તેલ ખાતા હોય તો તમારી હિસાબથી તમે ઓછું વધુ કરી શકો છો. અને અહીંયા મેં એક સ્ટીલનું વાસણ લઈ લીધું છે અને ગેસ પણ મેં શરૂ કરી દીધો છે અને આંધણ પણ, એટલે જે કે આપણે પાણી ગરમ કરીએ ને એ, તો અત્યારે મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. તો પાણી પણ થોડું ગરમ થઈ ગયું છે, તો આપણે એમાં 2 ચમચી તેલ એડ કરવાનું છે. 2 ચમચી તેલ એડ કર્યું છે અને થોડુંક આપણે ચપટીક જ આપણે મીઠું એમાં એડ કરવાનું છે, બહુ ઝાઝું નથી નાખવાનું, એટલે જરાક જ. તો એનાથી શું થશે કે ભાત આપણે બહુ મસ્ત થશે અને ભાતમાં પણ મીઠું ચડી જશે. અને તેલ નાખવાથી તો આપણો ભાત એકદમ છૂટો રહેશે, હાવ લોંદો નહીં થઈ જાય એટલા માટે. તો આપણે એમાં તેલને મીઠું બે નાખી દીધું છે ને આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે જે ભાત લીધા છે તો એ ભાતને પહેલાં હું 3 થી 4 પાણીએ ઘસીને ધોઈ નાખું. એ ભાત ધોવાઈ જાય ને પછી આપણે એમાં એડ કરવાના છે. તો ચાલો હું ભાત ધોઈ નાખું. તો જો આપણે આ ભાત છે એને 4 પાણીથી આપણે ધોઈ નાખ્યા છે. તો હવે આપણે અહીંયા જે ગરમ પાણી મૂક્યું હતું આંધણ જે કહે છે એ થઈ ગયું છે. હવે આપણે એમાં ભાતને એડ કરી દઈશું. તો હવે ગરમ ભાતને આપણે એડ કરી દીધા છે. આમાં આ રીતે આપણે ચમચી પણ ફેરવી દેવાની છે, એટલે નીચે ભાત બેસે નહીં. તો જો ભાત પણ આપણા એડ થઈ ગયા છે. અને હવે આપણે અહીંયા જે વટાણા લીધા છે તો એ વટાણાને આપણે ફોલી અને એના દાણા કાઢવાના છે. અને આપણે જે ભાત બફાય છે ને એની અંદર જ તે આપણે વટાણા બાફવા નાખી દેવાના છે. તો પહેલાં છે ને આપણે આને વટાણાને ફોલીને દાણા કાઢી લઈએ આ રીતે. કારણ કે વટાણાને છે ને તમે ભાતની હારે બાફશો ને તો સરસ મજાના બફાઈ જશે. પછી તમે વઘારમાં નાખશો ને તો એ કડક રહેશે વટાણું, એટલા માટે. અને ભાતનું પાણી ગરમ થઈ ગયું હોય ને પછી જ તમારે વટાણા એડ કરવાના છે, પહેલાં ઠંડામાં નથી નાખવાના, એટલા માટે. તો જો આ વટાણા ફોલું છું તો આ રીતે હું બધા વટાણા ફોલી નાખું. ચાલો જો આપણા વટાણા બધા અહીંયા ફોલાઈ ગયા છે, દાણા પણ નીકળી ગયા છે. તો હવે આપણે આ ગરમ પાણી થાય છે, ભાત બફાય છે, એમાં જ આપણે આને એડ કરી દઈશું. એટલે આની આરવાર આપણે સરસ મજાના બફાઈ જશે. હવે આપણે જે આ શાકભાજી છે તો એ શાકભાજીને પણ આપણે કટિંગ કરવાનું છે. તો એનું પણ હું તમને બતાવું કે આપણે કઈ રીતે કટિંગ કરવાનું છે. આને આપણે બધાને લાંબા પીસમાં આપણે કટિંગ કરવાનું છે, એટલે આ રીતે કરવાનું છે, પતલું પતલું અને લાંબી. આ રીતે જે લાંબી સળી થાય ને ચિપ્સ કયો એ રીતે, જો આ રીતે. તો બધું શાકભાજી આપણે લાંબુ આ રીતે જ સુધારવાનું છે. તો જો આને મેં સુધાર્યું છે, બધી આ રીતે જ સુધારીશ. પછી મેં કેપ્સિકમ લીધું છે, તો એને પણ આપણે આ રીતે લાંબી લાંબી આપણે ચિપ્સ કરવાની છે, જો આ રીતે. તો આ પણ બધું આ રીતે જ કરવાનું છે, એટલે આને પણ આવી રીતે હું કરીશ, તમને અત્યારે બતાવી દઉં છું. પછી આપણે આ ગાજર લીધું છે, તો ગાજરને પહેલાં આપણે આ એની છાલ કાઢી નાખવાની છે. જે આ છાલ છે એ હું બધી પહેલાં કાઢી નાખું છું. જો આપણે આ છાલ નીકળી ગઈ છે. હવે આપણે આ રીતે એને કટિંગ કરશું. તો એને પણ આપણે આ રીતે એકદમ લાંબી આ રીતે ચિપ્સ કરવાની છે, જે આપણે બટેટાની ચિપ્સ કરતા હોય ને એ રીતે આ રીતે. તો જો આ પણ થઈ ગઈ છે આપણે લાંબી ચિપ્સ.
બાકીનું પછી હું સુધારીશ. અને હવે અહીંયા મેં કાંદો લીધો છે, તો કાંદાને પણ આપણે એ રીતે જ કરવાનું છે. પહેલાં એના ફોતરા કાઢી નાખશું. કટિંગ બધું તમારે એક જ સરખું કરવાનું છે, તો આમાં લાગશે પણ સારું અને વ્યવસ્થિત થશે. અને શેઝવાની રાઈસ તો તમે કરશો ને તો નાના મોટા સૌને ભાવે એટલા મસ્ત બનશે. તો આને પણ જો આપણે આ રીતે લાંબી ચિપ્સ કરવાની છે, કાંદાની પણ જો આ રીતે. તો બધી આ રીતે આપણે ચિપ્સ કરવાની છે, એટલે હું તમને અત્યારે બતાવું છું. હવે રહ્યું આપણે ટમેટું, તો ટમેટાને પણ આપણે એ રીતે જ કરવાના છે, લાંબા આ રીતે. જો આ રીતે ટમેટાને પણ કરવાના છે, બધું આ રીતે આપણે કરવાનું છે. અને અહીંયા મેં 2 તીખા મરચાં લીધા છે, તો તીખા મરચાંને તો આપણે સાવ ઝીણું જ કટિંગ કરવાનું છે, જો આપણે દાળમાં નાખતા હોઈએ. એટલે હું તમને ત્યારે કટિંગ નથી કરીને બતાવતી, કટિંગ થઈ ગયા પછી બતાવીશ. તો આ બધી વસ્તુને હું ચાલુ એકદમ મસ્ત રીતે કટિંગ કરી નાખું, પછી તમને બતાવું. આપણે બધી આ વસ્તુ હતી કટિંગ કરવાની, કટિંગ કરીને મેં સુધારી નાખ્યું છે. કોબી, કાંદા જોયું તમે, આ રીતે બધું કટિંગ કરવાનું છે. અને જે આમાં તીખા મરચાં હતા ને મેં એકદમ આવા ઝીણા કર્યા છે. અને ટમેટા આ રીતે લાંબી લાંબી ચિપ્સ કરી છે, એટલે આ બધું કટિંગ થઈ ગયું છે. ત્યાં સુધીમાં આપણે ભાત પણ અહીંયા બફાઈ ગયા છે સરસ રીતે. તો હવે આપણે એને અહીંયા મેં ચાવણો લીધો છે, જો આ ચાવણો લીધો છે ભાત ગાળવાનો, એમાં આપણે આને કાઢી લઈશું. અને ભાતને બહુ નથી બફાવા દેવાના, કારણ કે નકર બહુ ગળી જશે ને તો તમારે છૂટો એકદમ દાણો નહીં રહે, એટલા માટે કચકચરા જ રાખવાના છે. તો જો આપણા ભાત બફાઈ ગયા છે ને કાઢી પણ લીધા છે. તો હવે આપણે એમાં થોડુંક મેં અહીંયા ઠંડુ પાણી લીધું છે, તો ભાત ઉપર આપણે થોડુંક ઠંડુ પાણી નાખશું, એટલે છે ને ભાત એકદમ બફાશે ને એને છૂટો મસ્ત દાણો રહેશે. તો જો આ રીતે આપણે ઠંડુ પાણી પણ થોડુંક નાખી દીધું છે. હવે આપણે આને નીતરવા દઈશું. તો જો આ રીતે આપણે જોઈએ છીએ કે આ નીતરે છે, તો આનું બધું પાણી નીકળી જાય, એટલે 2 મિનિટ સુધી આને નીતરવા દેવાના છે આ રીતે. અને હવે આપણે એનો વઘાર કરવાનો છે, તો આને આપણે એક સાઈડ રાખી દઈશું. અહીંયા મેં વઘાર કરવા માટે નોનસ્ટિક વાસણ લીધું છે, મોટું સરસ. તો તમારે મોટી સાઈઝનું વાસણ લેશો તો તમને ફાવશે હલાવવું, કારણ કે નાનું વાસણ હશે તો નહીં ફાવે, એટલા માટે. તો આપણે એમાં વઘાર મૂકી દઈએ. તો જો આપણે આ તેલ જે લીધું હતું એ પહેલાં તેલ એડ કરીશું આમાં. તેલ ગરમ થાય ત્યાર પછી જ આપણે આમાં બધી વઘારની વસ્તુ નાખવાની છે, એટલે 2 મિનિટ આપણે રહેવા દઈએ ત્યાં તેલ ગરમ થઈ જાય. જો આપણું તેલ પણ અહીં ગરમ થઈ ગયું છે, તો આપણે હવે પહેલાં એમાં કાજુ છે, તો કાજુને આપણે ફ્રાય કરી લેવાના છે, તળીને આપણે પહેલાં કાઢી લેવાના છે. એટલે કાજુ તળાઈ જાય ને એટલે બહુ મસ્ત એનો સ્વાદ આવે, ટેસ્ટ પણ બહુ મસ્ત આવે. આ રીતે એને હલાવતું જવાનું છે, અને કાજુ દાજી ન જાય એની ધ્યાન રાખવાનું છે. આ રીતે આપણે બધા, અને આનો જરાક બદામી કલર થાય ને ત્યાં સુધી આપણે તળવાના છે. એકદમ વ્હાઈટ છે એટલે કલર એનો ફરી જશે, એટલે તમને ઓટોમેટિક ખબર પડી જશે. જો થોડા થોડા બદામી થવા માંડ્યા છે. આ રીતે એને સતત હલાવતા રહેજો, એટલે દાજી ન જાય કાજુ. જો આપણે હવે બદામી કલર, બ્રાઉન કલર ઉપર થઈ ગયા છે, તો આપણે એને હવે કાઢી લઈએ. આપણા કાજુ એકદમ ફ્રાય મસ્ત થઈ ગયા છે. અને કાજુ તમે ફ્રાય કરી નાખશો ને તો એનો ટેસ્ટ બહુ સરસ આવશે. આમને કાચે કાચા નાખશો ને તો નહીં એનો ટેસ્ટ સારો આવે. તો પહેલા હું આ બધાને હવે કાઢી લઉં છું એક વાટકીમાં. જો કાજુ બધા ફ્રાય થઈ ગયા છે અને કાઢી પણ લીધા છે, તો હવે આપણે વઘાર કરવાનો છે. તો પહેલા આપણે આખું જીરું છે એનો વઘાર કરવાનો છે. જીરું એકદમ બધું તતોડાઈ જાય ત્યાં સુધી. પછી આ તમાલપત્ર છે, તમાલપત્ર એડ કરશું, એને પણ એકદમ તળાવા દેશું. ત્યાર પછી આપણે તીખા મરચાં લીધા હતા, ત્યાં આ કટિંગ કરીને તીખા મરચાંના બી હોય એટલે થોડાક તમારે મરચાં ઉઠશે, પણ હવે તમારી તો ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી આપણે આ કાંદા છે એ કાંદાનો વઘાર કરશું. મરચાં નાખ્યા પછી તરત જ આપણે કાંદા નાખી દેવાના છે. અને કાંદાને પણ આપણે બ્રાઉન થવા દેવાના છે તેલમાં. આ રીતે જો બ્રાઉન નહીં થાય તો તમને કાંદા કાચા હોય ને એની સ્મેલ આવશે, એટલા માટે.
ધીમે ધીમે આ રીતે હલાવતું જવાનું છે. અને આ બધી વસ્તુ તેલમાં જ આપણે ચોળવવાની છે, આમાં પાણીનો ક્યાંય ઉપયોગ નથી કરવાનો. અને 2 મિનિટ હું રહેવા દઉં છું કાંદાને, અને ગેસ પણ જો ધીમો કરી નાખું છું. ધીમા ગેસ ઉપર આપણે આને 2 મિનિટ આમને રહેવા દેવાનું છે, ઢાંકવાનું નથી, આ રીતે ખુલ્લું જ છે. તો જો આપણા કાંદા પણ એકદમ આમ સરસ મજાના ચડી ગયા છે ને, થોડો થોડો કલર પણ બ્રાઉન થઈ ગયો છે. તો હવે આપણે એમાં જે કેપ્સિકમ હતા એ એડ કરીશું, એટલે એ પણ એકદમ મસ્ત રીતે ચડી જશે. એમાં કેપ્સિકમ નાખીને આ રીતે આપણે એને 2 મિનિટ હલાવશું. આ બધી વસ્તુને બહુ નથી ચડવા દેવાની, કારણ કે બહુ તમે ચોળવશો ને તો પાછો એ બધું હાવ લોંદો થઈ જશે, છૂટું છૂટું નહીં રહે. એટલા માટે અને અચકચરું જ બધું આપણે બાફવાનું છે. આમ કેપ્સિકમ પણ થોડા થોડા આપણે ચડવા માંડ્યા છે. હવે આપણે એમાં ગાજર એડ કરશું. આ બધી વસ્તુ તેલમાં ચોળવો ને એટલે એનો સ્વાદ બહુ મસ્ત આવે ને એકદમ મીઠાશ થાય આમાં. તો ગાજર પણ એકદમ રીતે મસ્ત રીતે ચડવા માંડ્યા છે. હવે આપણે છેલ્લે આમાં કોબી લીધી છે, કોબી એડ કરવાની છે. કોબી એડ કરીને આપણે બધું મિક્સ કરી નાખવાનું છે. હવે આપણે આની અંદર નમક નાખવાનું છે. તો નમક તમારે જે રીતે ખાતા હોય એ તમારા સ્વાદ પ્રમાણે નમક નાખવાનું છે. કારણ કે તમે એ ધ્યાન રાખજો કે તમે ભાતમાં પણ થોડુંક મીઠું નાખ્યું હતું, એટલે આમાં બહુ વધુ ન થઈ જાય, એ ધ્યાન રાખજો. મીઠું નાખી દીધું છે. પછી આપણે હળદર જે લીધી હતી એ એડ કરીશું. હળદરને મીઠું નાખીને જ આપણે આને થોડી વાર ચડવા દેવાનું છે. મીઠું નાખવાથી શું થાય કે તમે મીઠું નાખો તો તમારા બધા જે વેજીટેબલ હોય ને એકદમ મસ્ત રીતે ચડી જાય અને ફટોફટ ચડે મીઠાથીને. એટલા માટે આપણે હળદરને મીઠું પહેલાં એડ કરી દઈએ. જો જોઈને જ આપણને એમ થઈ જાય કે બહુ મસ્ત આઈટમ છે. અને છોકરા કોઈ પણ નાના હોય તો એ તમારે આ બધા વેજીટેબલ ન ખાતા હોય તો તમે આ વસ્તુ આ રીતે બનાવીને આપો તો એ આ બધું વેજીટેબલ પણ એના પેટમાં જશે અને ખાશે પણ અને લાગશે પણ બહુ મસ્ત. જો આ શેઝવાની રાઈસ છે એ તો તમે એકવાર ઘરે બનાવો તો તમને બહુ જ મજા આવશે. બજાર કરતાં પણ બહુ મસ્ત થશે. અને આપણે આ રીતે 2 મિનિટ રહેવા દેવાનું છે, ઢાંકવાનું નથી. આ રીતે ખુલ્લું જ એટલે આ રીતે ચડી જશે. તો 2 મિનિટ રહેવા દઈશું. તો જો આપણે આ વેજીટેબલ બધું 2 થી 5 મિનિટ સુધી ચડવા દીધું હતું તો એકદમ મસ્ત રીતે ચડી ગયું છે. કારણ કે બહુય નથી ચડ્યું, એટલે જો આખું આખું છે. તમે ઢાંકીને મૂકી દો ને તો આ વસ્તુ કોઈ તમને આખી દેખાય જ નહીં, એકદમ ગળી જાય. એટલા માટે તો વેજીટેબલ આપણું ચડી ગયું છે. તેમાં આપણે આવા ધાણા જીરું છે એ આપણે એડ કરીશું. પછી મરચું તમારે સ્વાદ પ્રમાણે જેટલું તીખું ખાતા હોય તમારા ઘરે એ પ્રમાણે તમે મરચું નાખજો, કારણ કે બહુ તીખું ન થઈ જાય એનું ધ્યાન રાખજો. ત્યાર પછી આપણે જે ગરમ મસાલો છે એ ગરમ મસાલો તે તમારા ઘરે જેટલો વધુ ઓછો ખાતા હોય એ પ્રમાણે તમારે નાખવાનો છે. અને જે આ શેઝવાની રાઈસ જે મસાલો છે ને એ આપણે બધો મેં એડ કરી દીધો આમાં. હવે આપણે આને બધું મિક્સ કરી નાખવાનું છે ને હલાવી નાખવાનું છે. જો આ બધા મસાલા થાય ને પછી તો બહુ મસ્ત સુગંધ આવે. અને એમાંય તે એનો આ જે રાઈસનો મસાલો તમે નાખો ને ત્યાર પછી તો છોકરાને ચાઇનીઝ ખાતા હોય ને એવું લાગશે, કે ચાઇનીઝ વસ્તુ નાના છોકરાને બહુ પસંદ હોય. તો આ વસ્તુ તમે આ રીતે બનાવો ને તો એ જરૂરથી તમારું ખાશે. તો આ મસાલો આપણો મસ્ત રીતે મિક્સ થઈ ગયો છે. હવે આપણે જે ભાત આ બાફા હતા એ ભાતને આપણે આમાં એડ કરવાના છે. અને ભાતને પણ જો તમે ઠંડુ પાણી નાખીને આ રીતે મૂકી દીધા હતા એટલે એકદમ છૂટા છૂટા અને સરસ થઈ ગયા છે અને ચીકણા પણ નથી થયા. હવે આપણે એને મિક્સ કરી નાખશું, બધું મિક્સમાં હલાવીને. જોવામાં જો મસ્ત લાગે છે, જોઈને તમને મોઢામાં પાણી આવી જાય એવી વસ્તુ છે આ. અને જો મેં મોટું વાસણ લીધું છે તો આમાં વ્યવસ્થિત રીતે આમાં મિક્સ કરવાની મજા આવે છે. એટલે તમે જરૂરથી મોટું વાસણ જ લેજો. નાનું વાસણ હશે ને તો તમને નહીં ફાવે. એટલા માટે એકદમ મસ્ત આપણે બધા રાઈસ મિક્સ થવા માંડ્યા છે. ક્યાંય એકેય બાજુ કોરું ન રહી જાય એનું ધ્યાન રાખજો તમે, કે બધા એમાં વેજીટેબલ મિક્સ થઈ જાય. તો જો આપણે મિક્સ થઈ ગયા છે. ત્યાર પછી જે આપણે ટમેટા રાખ્યા હતા ચિપ્સ કરીને, ટમેટાને છેલ્લે સાવ આપણે નાખવાના છે. એ તમે ભૂલ નહીં કરતા.
જો મેં સાવ છેલ્લે જેને એડ કર્યા છે, કારણ કે ટમેટા તમે પહેલાં નાખો ને વેજીટેબલ ચડવામાં તો એની ચિપ્સ દેખાય એની અંદર બફાઈ જાય ટમેટું તરત, એટલા માટે એને સાવ છેલ્લે જ આપણે અંદર એડ કરવાના છે. જો મસ્ત રીતે બધું મિક્સ થઈ ગયું છે. જો આપણા શેઝવાન રાઈસ બની ગયા છે મસ્ત. ત્યાર પછી આપણે જે કાજુ રાખ્યા હતા ફ્રાય કરીને એ કાજુ આપણે એડ કરીશું. એની ઉપર આપણે જે કોથમરી છે તો કોથમરી આપણે ગાર્નિશિંગ માટે એડ કરશું. આપણા શેઝવાની રાઈસ બની ગયા છે અને એકદમ મસ્ત બન્યા છે કે નાના મોટા સૌને ભાવે. તો આપણા શેઝવાની રાઈસ તૈયાર છે. તો જો આપણા શેઝવાની રાઈસ તૈયાર છે, નાના મોટા સૌને ભાવે એવા અને ટેસ્ટમાં તો બેસ્ટ છે. હા, અને આની સાથે છે ને તમે દહીં તો જરૂરથી લેજો, બહુ મસ્ત લાગશે. અને તમે મારો વિડીયો આ જરૂરથી જોજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.